રાજકોટની ચટણી જેવો ટેસ્ટ બીજી એકેય ચટણીમાં મજા નથી આવતી. અને અમારા ઘરમાં જો રાજકોટની ચટણી હોય ને તો બીજી એકેય ચટણી અડે જ નહીં કોઈ. એટલે હવે માર્ચ મહિનો આવવાની શરૂઆત થઈ ગઈ છે, તો હું 4 થી 5 મહિનાનો બેચ તો આરામથી બનાવી શકું ને એટલું બનાવીને તૈયાર રાખીશ દઉં ફ્રીજમાં. કેમ કે એક તો માર્ચ મહિનો આવે એટલે કોથમીર મોંઘી થઈ જાય અને લીંબુ પણ મોંઘા થઈ જાય. તો પછી આ ચટણીમાં બે મેઇન વસ્તુ હોય છે, તે છે સિંગદાણા અને લીંબુ. જો લીંબુ મોંઘા જ હોય તો પછી આપણે બનાવી કેવી રીતે શકીએ? જનરલી આમાં આપતો લીંબુના ફૂલ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, લીંબુનો રસ નથી વાપરવામાં આવતો. પણ હું લીંબુનો રસ રાખું છું, જેથી આપણે લીંબુના ફૂલ ઓછા ખાવા પડે. અને બનાવવી એકદમ ઇઝી છે. જો બસ સિંગદાણા શેકેલા હોય ને તો 1 જ મિનિટ થાય છે એને બનાવતા, અને તમે 6 મહિના સુધી ફ્રીજમાં રાખીને એને વાપરી શકો છો. તો મેં અહીંયા સિંગદાણા લઈ લીધા હતા 250, એને ધીમા ગેસ ઉપર એકદમ મસ્ત મજાના શેકી લીધા છે. હા, સિંગદાણાને મારે શેકવા કમ્પલસરી છે, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ વધી જાય. હા, પછી એને ફોતરા કાઢવા કમ્પલસરી નથી. જનરલી જે બહારથી સિંગ આવે છે તેમાં અધકચરા જ ફોતરા કાઢેલા હોય છે, બધા જ ફોતરા એમાં કાઢી નથી નાખતા. એટલે જે બહારની તૈયાર ચટણી આવે છે ને તેમની જેમ તમારે બનાવવી હોય ને તો બસ મારી જેમ આવી રીતે થોડા જ ફોતરા કાઢવાના. બધા જ ફોતરા કાઢવાની જરૂર નથી. અને પછી એના ફોતરા આપણે અલગ કરી લેવાના આવી રીતે જાળીની મદદથી, તમને ગમે તે રીતે ફાવતું હોય ને એ રીતે. પછી આવી રીતે ફોતરા કાઢી લઈને એટલે પછી એકદમ ઇઝી થઈ જાય છે. અને આપણે તમે જોઈ શકો છો મેં ફોતરા કાઢીને તૈયાર કરી લીધા છે. 250 જેટલા સિંગદાણા હતા. હવે એને આપણે મિક્સરના જારમાં ઉમેરી દેવાના છે, અને સાથે એમાં તીખા મરચાં લેવાના છે. હવે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે મરચાં તમારે લઈ લેવાના છે. સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડી ખળતર ઉમેરવાની, જેથી યલો કલર આવે છે. પછી હવે એમાં લીંબુ ઉમેરવાના છે. જનરલી એ લોકો લીંબુના ફૂલ ઉમેરતા હોય છે, પણ આપણે લીંબુનો રસ ઉમેરવાના છીએ. તો અહીંયા મેં 1/4 કપ જેટલો લીંબુનો રસ લીધો હતો. તો ધીમે ધીમે જરૂર હોય એ પ્રમાણે અંદર લીંબુનો રસ ઉમેરતી જાઉં છું. તમે જોઈ શકો છો મેં આ પીસી લીધું છે, પણ આ અધકચરું પીસાણું છે. એકદમ પેસ્ટ જેવું નથી પીસાણું, ચટણી જેવું નથી લાગતું. રાજકોટની ચટણી જે તૈયાર મળે છે ને એ થોડીક લીસી હોય છે. મીન્સ કે 90% તમારે એને પીસવાનું છે. એકદમ ફાઇન પેસ્ટ તો નહીં થાય, થોડી નહીં જેવી કરકરી રહેશે, પણ મોટા મોટા દાણા ન આવે ને એવી આપણે પેસ્ટ રાખવાની છે. તો તમે જોઈ શકો છો આ 90% લીસી થઈ ગઈ છે. તમને આમાં એક પણ દાણો દેખાતો નથી અને બધી વસ્તુ એક રસ થઈ ગઈ છે. તો ટોટલ મેં અહીંયા 1/4 કપ જેટલો લીંબુનો રસનો ઉપયોગ કર્યો હતો. અને હવે પછી લીંબુના આપણે તમે ખબર જ છે કે ભાવ વધી જ જવાના છે. એટલે હું આવી રીતે સ્ટોર કરીને રાખી દઉં છું. તો એક ડબ્બો બનીને તૈયાર થઈ ગયો છે. અને પછી વળી પાછળથી મેં પાછો બીજો ડબ્બો બનાવ્યો હતો. તો તમે જોઈ શકો છો આ બીજો ડબ્બો છે. તો ખબર પડે છે કે આ ડબ્બો ઘરે બનાવ્યો છે કે પછી બહારથી લાવ્યો છે, નથી ખબર પડતી ને આ ચટણીમાંથી. તો બસ આ રીતે તમે પણ બનાવશો ને તો તમારી ચટણી પણ પરફેક્ટ બહાર જેવી જ બનશે. અને જો એને યુઝ કેવી રીતે કરવી એ તમે વિચારતા હોય તો બસ હું થોડીક કંજૂસ રહીને એટલે મેં આમાં જ બનાવી નાખ્યું છે. બાકી તમે થોડીક ચટણી લેજો અને એમાં જ સાઈડમાં વાટકીમાં પાણી મિક્સ કરજો, જેટલી ઢીલી કરવી હોય એ પ્રમાણે. અને બસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે હજી આનાથી પાતળી કરવી હોય ને તો હજી પાતળી કરી શકો છો. પાતળી તમારે જેવી રાખવી હોય એવી તમે રાખી શકો છો. અને ખાટી રાખવી હોય, પરોઠા થેપલા હારે ભાખરી હારે સર્વ કરવી હોય તો આમના મેં પણ આ ચટણી ખવાય છે. તો તૈયાર છે મસ્ત મજાની રાજકોટની ચટણી. તમને આ રેસીપી કેવી લાગી ને એ કમેન્ટ કરીને કહેજો. અને તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ને તે પણ મને કમેન્ટ કરીને કહેજો. તો તમે બનાવી લો આ રાજકોટની 6 મહિના સ્ટોર કરી શકાય તેવી સરસ મજાની ટેસ્ટી ચટણી. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.